આણંદ જિલ્લાનું ચિખોદરા ગામ જે સપડાઈ ગયું છે રોગચાળામાં, જ્યાં 50થી વધારે ઝાડા ઉલટીના કેસ નોંધાયા છે। ધરશાપુરા વિસ્તારમાં ઝાડા ઉલટીના 50થી વધારે કેસ નોંધાયા, તે પૈકી 6 દર્દીઓ હાલ સારવાર હેઠળ છે, તો એક મહિલા અને 14 વર્ષના કિશોરનું શંકાસ્પદ મૃત્યુ થયું છે। રોગચાળાની જાણ થતાં આરોગ્ય વિભાગની 6 ટીમોએ વિસ્તારમાં તપાસ કરી 24 કલાક ડોક્ટર્સની ટીમ એમ્બ્યુલન્સ સાથે ખડે પગે છે। સુધેશ્વર મહાદેવના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ બાદ રોગચાળો ફાટી નીકળ્યો હોવાની આશંકા, દૂષિત ખોરાક અથવા દૂષિત પાણીના કારણે આ પ્રકારના રોગ થતા હોવાનું તબીબનું અનુમાન છે। ચિખોદરા ગામથી 3 કિલોમીટર આગળ ધરસાપુરા વિસ્તારમાં હાલ 20થી 24 જેટલા ઝાડા ઉલટીના કેસ નોંધાયા છે, જેમાં 4 તારીખ પછી સ્પોરેડિક કેસ બનેલા। ગઈકાલ રાતથી 10 કેસ સામે આવ્યા છે, એટલે 3 તારીખ સુધી અહીંયા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ચાલતો હતો, એના ખોરાકને લીધે છે કે એ હજુ શંકાસ્પદ છે। પણ ગઈકાલ સાંજથી જે 10 કેસ આવ્યા છે એમાં 3-4 લીકેજીસ અમારી 10 ટીમો હાલ મેડિકલની ફિલ્ડમાં છે। એક મેડિકલ ઓફિસર તપાસ કરી રહ્યા છે, 3 સેમ્પલ અમે લીધા છે અને એ પણ લેબમાં રવાના કર્યા છે। સાથે હાલ જે 24 કેસ નોંધાયા છે એમાં 2 કેસ અમારી સારવાર હેઠળ છે, જેના સેમ્પલ અમે સ્ટૂલ સેમ્પલ લઈ અને લેબમાં મોકલેલ છે।